આ મારી નવી ચેનલ છે તો પછી સબસ્ક્રાઇબ કરી લેજો. કેટલા ઘા સહન કરવા યાર. હેલો ગાઈસ, આવી ગયા છીએ પાછા નવી ચેનલમાં નવા વિડીયો સાથે. તો આજે છે આપણો મતલબ પહેલો વિડીયો છે. તો અમે ઘણા બધા વિડીયો બનાવેલા છે પણ ચેનલ મારી ઘણી વાર ઉડી ગઈ છે અને એના માટે મેં માફી માંગુ છું કારણ કે હું દુઃખી થઈ જાઉં છું મારી ચેનલ ઉડી જાય ને. કારણ કે કેટલા ઘા સહન કરવા યાર. કારણ કે કેટલી 4 ચેનલ તો હું ઉડી ગઈ. તો કાંઈ નહીં, આપણે પાછા આવી ગયા છીએ નવી ચેનલ લઈને નવા વિડીયોમાં. તો તમને બધાને હું છે ને કહી દઉં છું કે આ મારી નવી ચેનલ છે તો પછી સબસ્ક્રાઇબ કરી લેજો. અને પહેલો વિડીયો છે એટલે હું તમને ખાલી મારો ઇન્ટ્રો કરાવવા માંગુ છું કારણ કે પહેલાં મેં એક વિડીયોમાં ઇન્ટ્રો તો કરાવ્યો જ નહોતો. તો પહેલો વિડીયો છે તો મારું નામ છે ઈશા રાઠોડ અને હું છું સુરતથી ને હું 19 વર્ષની છું. ને મને છે ને અત્યારે પેલું બોલી નથી મીડિયામાં, મૂવી મીડિયા બોલતી હોય અને હમણાં બધું બોલી નથી તો થોડું આમ થાય છે. કેટલું નહીં ખબર 4-5 દિવસ તો હું વાટ જોઈને બેઠી હતી કે આ વિડીયો બનાવે, કાલ વિડીયો બનાવે, 3 વિડીયો બનાવે પણ વિડીયો બનાવતી જ નહોતી કેમ કે મને છે ને કોન્ફિડન્સ લો થઈ જાય. મારે આમ કહું છો ને મને એમ થાય કે મને ઓળખતા છે એમ થાય કારણ કે છે ને આપણે આજુબાજુવાળા હોય કે પછી ઓળખીતા હોય ને એ બધા એ દાંત કાઢ્યા કે વિડીયો બનાવે છે ને કાંઈક કરી દીધું તો બધું કહે કે અમારા ઘર તો યુટ્યુબમાંથી પૈસા આવે જ છે એટલે અમને તો ખબર જ છે કે હું થાય ને હું કરીએ એટલે તો થાય નહીં. તો આજથી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલો વિડીયો છે અને ડેલી હવે છે ને કાંક ને કાંક નવું તમને બતાવીશ ને એવું નથી કે હું કંઈ ખોટું બતાવીશ ને આમ સેટઅપ કરીને બતાવે એવું થાય નહીં. આપણે તો જેવું હશે ને એવું બતાવીશ જે રેગ્યુલર સુખ હોય દુઃખ હોય એ કાંઈ રમત હશે કે ગમે એ પણ આપણું ડેલી લાઈફ બતાવવાની કોશિશ કરીએ. સિલ્વર પ્લે બટન તો આની જગ્યાએ આપણે એક અહીંયા આપણે આપણું જોઈએ છીએ. મેં મારા મમ્મી માટે હું બટન લાવી શકું તો મારા માટે પણ લાવી શકું ને. ઘણા બધા માણસો હોય જે ગામડાના છે અત્યારે વિડીયો બનાવે છે, નાના ટેણીએ વિડીયો બનાવે છે તો આપણે બનાવવા શું જાય. તો ગંગા વહેજ છે તો હાથ પગ બોળી લઈએ, જો ઉકળી ગયા તો આવું બટન આવશે નકર પછી પાછું. હવે આ વખતે તો ડિસાઈડ કરેલું છે કે 1 વર્ષ સુધી ડેલી 365 દિવસનું ચેલેન્જ લેવાનું છે. 365 દિવસ આપણે ડેલી એક બ્લોગ બનાવીને મૂકવાનો છે જે 8 થી 9 મિનિટનો હોય. પછી નાનો પણ ચાલે પણ એક બ્લોગ ડેલી મૂકવાનો છે. તો જોઈએ આપણી ચેલેન્જ કમ્પ્લીટ થશે કે નહીં થાય. તો ડેલી આવીને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ખબર પડશે હું ડેલી મૂકું છું કે નથી મૂકીને. ન મૂકું ને તે કમેન્ટ કરજો કે મૂક તો જ તે તમારા સપોર્ટથી જ હું આગળ આવીશ. તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો ઘણો સપોર્ટની જરૂર છે તો મને સપોર્ટ આપજો પ્લીઝ. તો તમને દેખાતું હશે કે કેટલો કોન્ફિડન્સ છે. યાર રાતે છે ને હું ઓલા મોટિવેશનવાળા વિડીયો જોઉં તો રાતે તો ફૂલ મોટિવેશન થઈ જાય કે હું આગળ આવી જાય ને વિડીયો બનાવી નાખીશ ને પણ હવા થાય તો ભૂલી જાઉં. હવા થાય તો એમ થાય કે મોટિવેશન બધું ઉડી જાય હવામાં. એમ થાય કે પછી માણસો શું કે માણસો જે કે હોય કે આપણે માણસો કદાચ આપણે વિડીયો બનાવવાના છે હવે જેને કેવું હોય કે જેને જે એમ કરવું કરે. તો આજથી આપણે વિડીયો સ્ટાર્ટ કરવી છીએ તો પાછા તમે સબસ્ક્રાઈબ કરજો અને મને છે ને સપોર્ટ કરજો તો મને છે ને મોટિવેશન આવશે ને વિડીયો બનાવી. તમે મને લાઈક કરો ને તો મને એમ થાય કે જો આને 2 લાઈક કરી છે તો કાલ કંઈ નહીં આવશે એમ કરીને હું વિડીયો તો બનાવું ને ડેલી નાના વિડીયો તો બનાવું છું. તો હવે આગળ બનાવીશ તો પ્લીઝ સપોર્ટ કરજો. અને પહેલો બ્લોગ કેવો લાગ્યો મને ખબર જ નહીં સારો હોય કારણ કે પહેલો બ્લોગ છે કોઈનો સારો હોય જ નહીં કારણ કે શરૂઆતમાં કોઈનું છે ને સરખું જ હોય જ નહીં પણ જો આપણે હિંમત કરીને બનાવ્યા રાખીએ તો આગળ આવી જાય એવું છે. આમાં તો કેવું છે યુટ્યુબમાં તો કે મહેનત કર્યા જ કરો ને તું આપણું હાલે. પછી એક દી બનાવી 2 દી બનાવી પછી ત્રીજે દી એમ કહી કે ન બને તો ન થાય કારણ કે હું તેમ જ કરતી. મારા મમ્મી છે ને અહીંયા હતો મમ્મી ઇધર આવ આવી તો આજ મમ્મી ને તમે ઓળખતા જ હશો તો છે ને આને ને હું મારો ભાઈ કેટલા વર્ષ 3 વર્ષ થઈ ગયા 1.5-2 વર્ષ સુધી તો ખાલી આમ કહેતા ખબર પૈસા આવે ને ત્યારે કહેજો તમે આવું કે ખબર પૈસા તો આવશે જ તે એમ કરીને
કેટલા દોઢ વર્ષ તો ખાલી એમનો હું 1.5 વર્ષ ખાલી ફ્રીમાં વિડીયા બનાવ્યા. 1.5 વર્ષ પછી મારો પગાર ચાલુ થયો. સિલ્વર બટન આવી ગયું ને પગાર નહોતો આવતો. હા સિલ્વર બટન આવી ગયું પગાર નહોતો આવતો. પણ છોકરાએ બહુ મને એવી હેરાન કરી છે. છોકરા છે ને હું એમ કહું એવી કે કંઈક કરીને બતાવો ને કંઈક કરીને બતાવો ને એમ કે તમારો પગાર આવ્યો તમારા પૈસા આવ્યા તો અમને કહો. એ મને છોકરાઓ એવું કહેતા હતા. પણ જ્યારે મારા પૈસા આવ્યા ને ત્યારે બધાને એમ થયું કે નહીં મમ્મી કંઈક કરીને બતાવ્યું. પછી એમ તો આ બધા ચેનલ અમે ખાલી છે ને રમતમાં જ ચાલુ કરી હતી કે ઓલાને એમ કે હું આગળ નીકળી જાય, મને એમ કે હું આને એમ કે હું હું આગળ જ હતી, હું ગામની આગળ જ હતી. મારે છે ને એ 2 વિડીયો તો મિલિયન ઉપર આવ્યા હતા. ચેનલનું નામ ચેનલના ઈશા રાઠોડ બ્લોગ જ હતું મારું ઓફિશિયલ, ઈશા રાઠોડ ઓફિશિયલ એવું કંઈક હતું. એ ચેનલ તો મારી 26,000 ફોલોવર વાળી હતી. પણ મારી સ્ટ્રાઇક લાગી ને ઉડી ગઈ. લાઈવ કર્યું હતું ને તો સ્ટ્રાઇક લાગી તો ઉડી ગઈ. 3 વાર 4 વાર સ્ટ્રાઇક લાગી. હું લાઈવ કરતી હતી ને રામજાણ યુટ્યુબ વાળાનું નાની લાગતી નાની તો મને ઉતારી દીધી. અને હું 3 વર્ષથી એક ધારી મહેનત કરું છું. 1.5 વર્ષ ફ્રીમાં મહેનત કરી, 1.5 વર્ષથી પૈસા પણ કમાઉં છું અને મારું ઘર પણ મસ્ત હાલે છે યુટ્યુબના પૈસે. તો બેનને પણ એમ થશે કે આપણે કંઈક કરવું છે તો હવે એ કંઈક કરવાની કોશિશ કરે છે. તો પ્લીઝ સાથ આપજો, સપોર્ટ આપજો. જય માતાજી. એને ને મને નોકરી તો મારતી નોકરીમાં હું 3 મહિના ગઈ. તમારે 9,000 પગાર હતો, 8-9,000 હતો. આખો મહિનો નોકરીએ જાય ને તો પગાર આવે ને રાતમાં આવે જ ને આજ ખાલી ને આપણે તો ગામની ગાડી સાંભળવાની નહીં કે આપણે કરવાનું બળતરા કરવાની બાકી નહોતું. આપણે તો જોબ તો મૂકી દીધી. તો મેં કીધું કંઈક તો કરવું ને કંઈક તો ખાવ બેરોજગાર બેવું તો કંઈક તો મેં કીધું કરું. 3-4 મહિના મહેનત કરું તો ભગવાનની દયા હશે તો તમારી બધાની દયા હશે તો આપણે આ વખતે લાવવાનું છે. ને એ કેટલા વર્ષમાં? 1 વર્ષમાં. આજ તમારી તારીખ લખી ગઈ તો લખી દેજો. 1 વર્ષ આપણે મહેનત કરશું. આ બટન આવે તો હા આવતી આ તારીખે આપણે ચેનલનો બર્થડે ઉજવશું. તો ઉડી નહીં જાય તો કાંઈ નહીં. આજ માટે આપણે ખાલી એટલું જ રાખીએ ને. જય માતાજી, જય મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણને આપણા ડેઈલીના વ્લોગ તમને જોવા મળી જશે. તો કેવો લાગ્યો છે વિડીયો એ પણ કોમેન્ટમાં કરી નાખજો. અને મારા વિશે જાણીને કેવું ફીલ થયું? જો ઘરનું કામ આવડતું નથી આવડે થોડું ઘણું આવડે એમ તો હું કરું છું આખા ઘરનું કામ. પણ ઘરનું કામ થોડું ઘણું કરું. ને ભણવા ગઈ તો સ્કૂલેથી સરે કાઢી મૂકી. જોબ ઉપર ગઈ તો એ જોબ મૂકીને હું ધોઈ આવી. હવે મારું મન થોડું ઘણું યુટ્યુબમાં લાગ્યું છે. ફરતું મન છે મારું. હવે યુટ્યુબમાં લાગ્યું છે. કેટલા ટાઈમ હાલે ખબર નહીં. છોકરાને ભણાવવા ગઈ તો છોકરાથી કંટાળી ગઈ. તો છોકરાને મૂકીને હું જોબ પર ગઈ. જોબે કંટાળી ગઈ. ઘરે પાછા બ્લોગ સ્ટાર્ટ કરી દીધા. આવું છે મારું જીવન. ને હવે તમને હું મારું જીવનમાં કેવું નવું આવ્યા જ રાખશું. આપણે બધામાં રાખશું. તો પ્લીઝ રોજની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. બાય. બસ કાલ પાછા મળશું.